ગીર સોમનાથમાં કેસર કેરીના બગીચાઓ નષ્ટ થઈ રહ્યા છે કારણ કે ઓછું ઉત્પાદન અને વધુ ખર્ચ. ખેડૂતોનું કહેવું છે કે ગરમી અને વાતાવરણમાં ફેરફારના કારણે ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને તેની સામે ખર્ચમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો માટે ખર્ચની રકમ ઊભી કરવાની પણ મુશ્કેલ બની છે. ગીર સોમનાથના સુરવા, ગાવા, ચિત્રાવડ, હળમતિયા અને વાડલા સહિતના ગામોમાં ખેડૂતો આંબાના બગીચાઓ કાપવા માંડ્યા છે અને અન્ય પાકો વાવી આવક રળવા તરફ વળી રહ્યા છે. જે મોટા બગીચા છે એને કાપવા ન જોઈએ. એવા બગીચાને ખરેખર 5 થી 7 ફૂટેથી જો એનું નવીનીકરણ કરવામાં આવે તો એને થડ છે આવનારા 2 થી 3 વર્ષમાં ફરીથી ઉત્પાદન આપતું બનાવી શકીએ. એટલા માટે થઈને આ સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા ખેડૂતોને તાલીમો પણ આપવામાં આવે છે અને વીરપુર છે, અમડાસ છે, ચિત્રોડ છે એવા ગામોમાં જે ખેડૂતો નવીનીકરણ કરવા માંગે છે એવા ખેડૂતોના ખેતરે જે એને માર્કિંગ કરી આપવામાં આવે છે અને નવીનીકરણ કર્યા પછી કઈ કઈ માવજતો કરવાથી એનો બગીચો છે ફરી 2 વર્ષે અથવા 3 વર્ષે કઈ રીતે ફરીથી ઉત્પાદન આપતો બને એ માટે થઈને માર્ગદર્શન કરવામાં. દવાનો ખર્ચો, ખાતરનો ખર્ચો, મજૂરીનો ખર્ચો જે બધું ખેડૂતોને પરવડતો નથી. એટલા માટે જે આંબા છે આજે 25-30 વર્ષના, 35 વર્ષના જે બાગાયત વિસ્તાર છે, આજે ખેડૂતો એનું કટિંગ કરી અને ચીલે ચાલુ ખેતી કરવા માંગે છે, કારણ કે આંબાની અંદર પૂરું વળતર મળતું નથી. દવા, ખાતર કે મજૂરીનો ખર્ચ ઉપર હોય. એક આંબો 20 કિલો કેરી નથી આપી શકતો. આવું 5-6 વર્ષ ત્યાં થતા ખેડૂતો કંટાળી અને આંબા જો આ વિસ્તાર છે એટલા એ આજે 12 વીઘાનો બગીચો અમારા ગામની અંદર લગભગ આજે 100 વીઘાના બગીચાનું કટિંગ થઈ ગયું છે. 100